વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલમાં જ પૂરા વડોદરા શહેર માટે નિર્ભયતા જર્જરિત મકાનો નિર્ભયતાને લઈને એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેની પેપરમાં જાહેરાત આપવામાં આવી છે કે ભાઈ જે બી મિલકત જર્જરિત છે ત્યાંથી કોઈ પસાર થયું નહીં, તાત્કાલિક ધોરણે ખાલી કરીને ઉપયોગ કરવો નહીં. તથા આ બાબતે વોર્ડ નંબર 14ના વિસ્તારમાં જે વિસ્તાર સમાવેશ થયેલો છે તેમાં અંદાજિત 788 નોટિસ આપવામાં આવેલી છે નિર્ભયતા અંગેની. એમાંથી 191 મકાન ઉતરી ગયેલ છે, 11 મકાન નિર્ભય કરેલા છે. એના માટે જ અમે જાહેર નોટિસ પણ આપેલી છે અને અમે વખત જ્યારે નોટિસો આપીએ છીએ ત્યારે તેઓને જાણ કરીએ છીએ કે ભાઈ તમને પણ જાનહાનિ ના થાય અને આવતા જતા રાજાની પણ જાણ થાય, એને ધ્યાને લઈને તાત્કાલિક નિર્ભયતા અંગેની કાર્યવાહી કરવી જોઈએ. એ બાબતમાં થોડું અઘરું છે, કેમ કે એનું કારણ છે કે આપણે તો આપણી રીતે જે જાણ કરી છે વડોદરા કોર્પોરેશન તરફથી કે કોઈપણ પ્રકારની જાનહાનિ ના થાય, એને તાકીદે લઈને આપણે જાણ કરીએ હેતુસર કે કોઈ પણ પ્રકારની જાન ના થાય, પણ તેઓની રીતે કામગીરી હાથ ધરતા હોય છે. આપણે આપણી પ્રમાણે એ લોકોને રજૂઆત કરતા હોય છે, રિક્વેસ્ટ પણ કરતા હોય છે. છેલ્લા અંદાજિત આ વર્ષમાં તો વોર્ડ 14માં તો મારા હિસાબે જે મારી પાસે ફરિયાદ એમાં વોર્ડ 14માં એક પણ મકાન પડેલું નથી. છેલ્લા વર્ષમાં 788 મકાનને આપી છે, એમાંથી 191 મકાન નિર્ભય ઉતરી ગયા છે અને 11 મકાન નિર્ભય કરેલું છે.